ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારમાં 4 મેં જો કાંડ કરી દીધા છે. તે જ કર્યા હે ત્યાં દરવાજો નથી ખોલતો, લોક થઈ ગયો. હવે શું કરીશું? તે જ કર્યા હે. હું મહેનત કે તો કેમ નથી ખુલતો? અંદર તો કોઈ છે નહીં. બરાબર ઘર જોયું? ના ના એમાં કઈ નથી વાંધો. ના ના ચાવી નો રેટ કઈ લેવા દેવા જ નથી. આ કિરે નથી ખુલતું. લોક છે, જામ નથી થઈ ગયો. થોડીક વાર મૂક દે પછી ચાલ રવા દે. કામ કરો, શરમ ન આવે તમને? હાલો અહીંથી બ્રશ કરી લે. શું મમ્મી શું બનાવસ? બટેટા પૌવા બની ગયા છે. મામીએ બનાવી નાખ્યા છે. બાથરૂમમાં દરવાજો નથી ખુલતો. મામી ચારમી એક કામ કર્યું છે, અંદરનો દરવાજો નથી ખુલતો. ઓલો વોશરૂમ વાળો તે જ કર્યું છે. તે આમ કર્યો એટલે આ ટ્રાય કરી કરી લીધી ટ્રાય. આપણે રાખી છે ડાઇનિંગ ટેબલ નીચે જ બહાર રાખી છે. ઓલું જ આખું હલતું જ નથી. અંદરથી મને લાગે બટન દબાવેલું હોય ને પછી લોક થઈ ગયું હોય પેક થઈ જાય. હાલો તમારે ખોલવું જ જો. આને હવારમાં આવું કર્યું. કોને કર્યું તો કેમ થયું? મામી એમ કયો છે જરીક. હા એને એમ કર્યું ન હોય પણ અંદરથી થઈ ગયું હોય. ઓલા નીચેથી કી લે. હવે કી લઈને થઈ જશે. હાલો દીદી તો તમારે આમ જ બેસવાનું થાય. તમારે સ્પેશિયલ જગ્યા લાગે જ નહીં? અહીંથી મસ્ત પવન આવે ને મજા આવે. સ્પેશિયલ જગ્યા છે ને સરસ. હા મારી બહુ મજા આવે. આપણે લઈ લઈ મમ્મી. હવે મમ્મીને ફ્લેટમાં લેવું છે, પપ્પાને નીચે લેવું. ન્યૂના ફોટા બધા જો લાઈનમાં ગોઠવી દીધા, કેટલા મસ્ત લાગે. હા એટલે બધા એક પછી ફર્સ્ટ કયો હેવડો? એ નથી. આજ છે. આ લઈ ગયો હવે. ઈ પેલો ઓલો બીજો. હા ધીમે બોલ, સૂતો હે હજી. બધાયથી વધારે કયો મસ્ત છે ખબર હે? કયો માં કયો તું કે? રિયલમાં સિકલ જો બહુ મસ્ત જોઈએ. આ છે, આ છે, ઓલો સૂતો ઈ મસ્ત છે. ઓલો બહુ મસ્ત. હે મમ્મી આટલા બધા આના ફોટા પાડ્યા હે તે મિરલના એકેય ફોટો નથી પાડ્યા. પાડ્યો છો તમ તારે? મિરલનો દુઃખ ફોટો નામ લો ને 2 મહિના એક્સ્ટ્રા દે. ત્યાર પાડ્યો છે. ઈ ઓલો જ નાના ને કરે છે ઈ. એક જ કેતો લાઈન તો કરી જ નથી. તો ઈ આજથી હા છે ઘરે છે. આ તો ડબલમાં પડે. તને સમજાવે, તને સમજાવે. ખુલી ગયું મામી? થઈ ગયું ચાલો હવે જઈ આવ. ફાઇનલી જો હવે છે ને પાછા નાનાના ઘરે જઈએ છે. નીવને નાવા મોકલી દીધો, કારણ કે જો અમે ઈ હોય ને અમે જાય ને તો એ રોવા માંડે, એટલે એને નાવા જવા દીધો. પાછળથી અમે નીકળી ગયા છે ફટાફટ. હાલો દીદી હાલો, બધી લેટ હોય. ચાર્જિંગ લેવાઈ ગયું. બધું આવી ગયું નહીં ચારમાં તારે દીદી એકલો હોય ને હે એટલે મહેમાન આવે ને એટલે મજા આવે. હા અને પછી આવી ક્યુટી પાઈને જવા ન દે. હાલો રેપિડો બુક કરાવી લો, રિક્ષા. હા કરાઈ લે. તો જો અત્યારે છે ને અમે કરીએ છીએ ખુશુના હોમવર્કનું કામ ચાલુ છે, કારણ કે એને એક વિડીયો બનાવીને દેવાનો છે અને એ વિડીયોનું કામ આપણને આપ્યું છે એઝ અ ઇન્ફ્લુએન્સર. શું મળશે આના બદલામાં મને? કાંઈ નહીં. શું કાંઈ નહીં, કાંઈક તો દેવું પડે ને. કે હું આટલી મસ્ત સ્ક્રિપ્ટ બોલી દઈશ તને, હે આટલો મસ્ત વિડીયો ઉતારી દઈશ, હેર બેર ઓપન કરી. તારે શું બોલવાનું છે બોલ પેલા. હાલો રેડી? સ્પેશિયલ સર્વિસ માટે હારે લઈને એવા છે. કાંઈ ટેન્શન જ નહીં. સરસ કામ છે તારું. એવું છે સાંજે ફ્રી હોય તારે બધાને રાખવા જ હોય નહીં?
ખુદ રહી જાય ને એક કામ કર હા સાંજે 2 કલાક ફ્રી છે તો આ કામ ફાવે એવું છે. હા એવી ક્યારે અરે વેલી ક્યાંય કામ મને થાય એવી મને આમ કહી દીધું ને પંજાબી શાક મામીને બનાવી દીધું તો મને આવું કહી દીધું કોઈ દિવસ કોઈ આટલા દિવસમાં કોઈ દી નથી જમવા શું પૂરી મેં બનાવી હતી પૂરી મેં બનાવી હતી કેદી તમે શ્રીખંડ પૂરી ખાધી કેદી હવે રેવા દે કોને બનાવી હતી દે કોણ કરતું હતું દે હા જોવાય ચોડો નીચે હોય ને તમારું ધ્યાન બોલ જેટલાનું પેમેન્ટ કર્યું ને એટલાની તમે ખાલી છાશ પીધી છે બાકી બધી વસ્તુ તો આમાં ફ્રીમાં આવી છે મને એવું લાગતું છે 100 હાથ બોકડી મગાવી આપણે પણ ભાઈ થાકી ગયા સાઈઝ પીવે ખાવા હજી તો સામે કોલ્ડ ડ્રિંક નથી નકર છાશ એટલી જ ને કોલ્ડ ડ્રિંક બે વસ્તુ અને બધાયથી વધારે જો કોઈ નો ભાઈઓ હોય ને આમ તો એમાં મામી उसको कुछ अच्छा ही नहीं लगा पोचा पेपर तो उसको आया ही नहीं મારી મજા આવી એટલા દાંત કાઢ્યા ને મને માથે લઈ લીધું આપણે હા વધારે મામા અને અમે છે ને નાના નાની ને મમ્મી બધા આવ્યા હતા પણ અમે અનલિમિટેડ વાળા આવ્યા હતા લિમિટેડ વાળા બાજુમાં ગયા હતા બરાબર ને બાકી ફૂલ ફેમિલી જમવા આવ્યા આ જેટલાના મોઢા દેખાય ને બધા અનલિમિટેડ વાળા આ લિમિટેડમાં મોંઘું પડી જાય લિમિટેડ વાળા બધે બાજુમાં બધી વસ્તુ મળી જાય આપણને ચાઇનીઝ પંજાબી ઢોસા જે ખાવું હોય તો આપણે મળી જાય બધા ઓપ્શન છે બધા ઓપ્શન વસૂલ અહીંયા થયા છેલ્લે ડ્રાય ફાય ઘરે જઈને ઇન્ટરવ્યુ લેવાનો હા ગરમી ચડી ગઈ દીદી ગુજરાતીને હે ને ગમે ત્યાં જઈને છાશ ને બનાવીએ છાશ હતી એટલે મજા આવે હા કઈ જગ્યાએ કાઈ નથી ચૂપ બોલ હતું તો જો અત્યારે છે ને લિમિટેડ વાળા અમે બધા લિમિટેડ વાળા ને અનલિમિટેડ વાળા પાછા ભેગા થઈ ગયા છે અને હવે વાતોની મહેફિલ ચાલુ કરી છે અને હવે ઘરે જવું છે કે નહીં જવું છે પણ થોડીક વાર બેસીને જાય કારણ કે શું ટમી ભરાઈ ગઈ હોય ને તો એને થોડુંક સ્થિર રાખવા માટે થોડીક વાર બેસવું પડે નગર પછી ઈ ઉપર હલચલ થાય તો વળી ઉપર આવે નહીં ગુડ ઇવનિંગ અત્યારે ગુડ ઇવનિંગ ને ગુડ નાઇટ જેવું થઈ ગયું છે કારણ કે સવારે ઓફિસે હતા ને ત્યાર પછી આજે આવ્યા છીએ કેતન મામાની ઘરે અને મામીની ઘરે આજે એની ઘરે જમણવાર છે એટલે મામાએ ટાઈમે એન્ટ્રી લઈ લીધી છે તમે બહુ ઓછા જોયા હશે આ મામા ક્યારેક જ જોવા મળે મામા પણ સિંહની જેમ એન્ટ્રી લઈએ ખાલી એક ઓલું ગીત જ ચડાવવાનું બાકી રહી ગયું મામા ખાલી ઓલો એક પાછળ ઢીન 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 વાળું સોંગ ચગાડવાનું બાકી રહી ગયું એમ એન્ટ્રી બાકી તમે જોરદાર લીધી હો એ બધાએ જમી લીધું છે ને હવે અમારો પલટનનો વારો છે બધાનો જો આ કેરીના રસ વાળા જો વાટ જોવાય હો મામીની મામી ક્યારના રસોઈ બનાવે મામી કેટલા વાગ્યાનું ચાલુ કર્યું તમે આમ તો 5 વાગ્યાનો કરી દીધું પણ ચેવડો તમે જોરદાર બનાવ્યો હતો મસ્ત સાચે બહુ મજા આવી ગઈ ભેળ ખાવાની જોરદાર હતો પાણીપુરીમાં રહી ગયા પાણીપુરી ખાધી કેતન મામા પાણીપુરી લઈ આવ્યા ભેળ મજા આવી ગઈ ને જો પૂરી ને રસ પૂરી ને શાક ને બધો પ્રોગ્રામ છે એ કામ કરતા હોય ને એટલે ફોન પડી જાય ને તો એના સેફટી માટેનું સ્પેશિયલ કવર છે સેફટી માટેનું વેલકમ બીજી કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો કહી શકો તમ તારા અમે એવા કાઠિયાવાડી હી ને કે રસ આપો શ્રીખંડ આપો પાણીપુરી આપો સાઈડમાં છાશ તો જોઈને જોઈએ જ
તારે શું જોતું છે જમતા જમતા મને હેરાન કરસ શરમ નથી આવતી લેજે હો મામી મામી શરમાતા નહીં લેજો તમ તારા આ સાઈડ નાની લેજો નાની ને દાંત વયા ગયા ને હાવ છે કેટલા છે એકેય નથી ડાયરેક્ટ જ આ અંધાઈથી નાના નાની કે નાના નાની આ નાના નાની હે લે નાના નાની થઈ જાય બસ હોય થઈ જાય હા લે છેલ્લા નંબર હતો દાંત પેલા વયા ગયા હે એમ આપણે બાકી બધાય નાની ને હે નહીં બધાય નાની ને એમ કહું છું હા તું મરચું ખા તમ તાર પછી મરચા જેવી થાજે જો મામી અગાઉ વહી ગયા આઉટ કહેવાય મામી અગાઉ વહી ગઈ એમ થોડી હાલે આઉટ કહેવાય હા જો એ પકડાઈ ગયા ચીટિંગ કરી નથી હાલો ત્યાંથી પાછું હો 1 2 3 ગો ગો ઠીક હે હું પકડો કોણ પકડે બાબુ આવી ગયા જીતી ગયા રેસ માં મામી દોડો 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 શું તમારે મૂકવા મામી આવું હે મૂકવા જગ્યા જ છે અહીંયા ત્રણે અહીં બેસી જાવ નહીં રિટર્ન માં આવતા રહેજો પાછા આવું હે તારે અંદર જા અંદર જા અંદર જા બાય બાય મામા બાય 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 માસા હો તમે જઈ શકો રસ પીવાનો છે હજી? તો કેમ ગાડી ચાલુ કરી દીધી તો કાંઈ વાંધો નહીં સરસ ચાલો મામા હું બાકી છું બાય મામી બાય બાય હવે મજા આવશે સાચી વગર હાથે એડવેન્ચર મજા આવી છે કાકડામાં હે ને એટલે ના નથી રહેવું એક એક ખૂણો પકડી લ્યો હાલો રાજકોટની ગલીઓમાં દેશી સનરૂફની મજા બે હાથ આમ કરીને એવી મસ્ત ફીલિંગ આવે છે તો યાર એક્સપ્લેન ન કરી શકી વર્ડમાં આમ કર મમ્મી આમ કર બહુ મજા આવે આમ હાય 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 હે દેશી સનરૂફ કાર